વાત કરીશું ગીર સોમનાથ પ્રભાસ પાટણ ગામને જોડાતા સદીઓ જૂના જાહેર રસ્તાઓ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ આગોતરી જાણ કે જાહેરનામા વિના રાતોરાત બંધ કરવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો હતો. જે દિગ્વિજય દ્વારા તેમજ અહલ્યાબાઈ હોલકર નિર્મિત જૂના સોમનાથ મંદિર સાથે જોડાતા રસ્તાઓ પર સિમેન્ટની દિવાલો ઊભી કરી દેવામાં આવતા પ્રભાસ પાટણ ગામમાં અને મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટી ગયેલો જોવા મળી રહ્યો હતો. સાહેબને સમિતિ દ્વારા આવેદન પત્ર એ માટે આપવામાં આવ્યું કે છેલ્લા 4-5 દિવસથી જે સોમનાથની અંદર પ્રભાસ પાટણની પ્રજા, ગામના લોકો જે જૂના મંદિર પાસેથી જે અંદર જવાનો રસ્તો હતો એ એક જે રાજમાર્ગ તરીકે વર્તાતો જૂનો રસ્તો, બહુ જૂનો રસ્તો છે કે જે આખી મેન બજારમાં થઈને સોમનાથ પાસે આવતો હતો. ત્યારબાદ જૂના મંદિર પાસે જે એટીએમ વાળો રસ્તો હતો એ બે રસ્તાઓ તથા મંદિરમાં જે ઉંમરલાયક માણસો જવાનો રસ્તો